બીજી તરફ આરોગ્ય કર્મી બાદ વ્યાયામ શિક્ષકો પણ હવે વિરોધમાં ઉતર્યા છે કે અમારી કાયમી ભરતી કરો અને અમારી જોડે ડિગ્રી છે કાયમી ધોરણે પૂર્ણકાલીન જે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો। આરોગ્ય કર્મી બાદ વ્યાયામ શિક્ષકો પણ હવે વિરોધમાં ઉતર્યા છે। સતત 2 દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં ન આવતા ઉમેદવારો દ્વારા રાજ્યભરમાંથી વ્યાયામ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા। રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું। લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને હલ્લાબોલ કરી રહ્યા છે। ન્યાય ના મળે ત્યાં સુધી છાવણી નહીં છોડવા વ્યાયામ શિક્ષકો અડગ છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા SITની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 5000 જેટલી ખાલી જગ્યાઓમાં BPE, BPED, MPED, MPE નો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતા 1700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા। 1465 ખેલ સહાયકોનો રિન્યુ કરાયા હતા, જ્યારે 3100 થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે। દ્વારકાધીશ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણો લાલકો। વિરોધ, આક્રોશ, આ હલ્લાબોલ। સ્વામીજી હાય હાય જય દ્વારકાધીશના નારાથી દ્વારકાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા। સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો। ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલા વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા। મોટી સંખ્યામાં લોકોએ વિશાળ રેલી યોજી। ભગવાન દ્વારકાધીશ મંદિરેથી SDM કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। કેરીમાં નુકસાનીનો ફરી સર્વે કરવા ખેડૂતોએ આવેદન આપ્યું। ખેડૂતોએ અધિકારીઓને કેરીઓ ગણાવી। ગીર સોમનાથના 20 ગામના ખેડૂતો લાલઘુમ થયા છે। અધિકારીઓને આંબાના બગીચામાં દરેક ઝાડ પાસે લઈ જઈને ખેડૂતો કેરીઓ ગણાવી રહ્યા છે। વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે આંબામાં કેરીના પાકમાં થયેલ નુકસાનીને લઈને બાગાયત વિભાગનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં ગીર સોમનાથના નાયબ બાગાયત નિયામક દ્વારા વિસ્તારમાં કેરીમાં નુકસાની અંગે પ્રાથમિક સર્વે કરાયાનો દાવો છે। વાયરલ પત્રમાં કેરીમાં નુકસાની માટે વાતાવરણની સાથે સાથે ખેડૂતોની બેદરકારીને પણ કારણભૂત ગણાવાય છે, જેને લઈ ખેડૂતો આક્રોશમાં આવ્યા। મામલતદાર કચેરીએ ધસી આવ્યા અને કેરીના પાકને યોગ્ય સર્વે ન થયાના દાવા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતો અહીંના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગોમાં પણ પહોંચ્યા। દાવા પ્રમાણે અહીં બાગાયત વિભાગ દ્વારા 200 આંબા રોપવામાં આવ્યા, જેમાંથી માત્ર 1 આંબામાં જ કેરી છે, જ્યારે પ્રાથમિક અહેવાલમાં એવું દર્શાવાયું છે કે તાલાલા તાલુકામાં કેરીનું ઉત્પાદન 45 થી 50% ઓછું થઈ શકે છે। ખેડૂતનો દાવો છે કે આ વખતે આંબામાં નહિવત કેરી છે, આથી આ સર્વે ખોટી રીતે થયો છે, આથી ફરી સર્વે કરવામાં આવે। સર્વેનો પત્ર વાયરલ થયો છે, એમાં ઓછું ઉત્પાદન થવા પાછળ મુખ્ય 4 કારણો જણાવાયા। પહેલું કારણ ઘણા બગીચામાં આંબાના ઝાડ 45 થી 50 વર્ષ જૂના હોવાનું જણાવ્યું। બીજું કારણ વાતાવરણની અનિયમિતતા ગણાવાયું। ત્રીજા કારણમાં ખેડૂતોએ રોગ જીવાત નિયંત્રણના પગલાં ભલામણ પ્રમાણે ન લીધા હોવાનું ગણાવાયું, જ્યારે ચોથા કારણમાં પણ ખેડૂતોની ઇજારાદારો પર દોષારોપણ કરાયું છે। તરફ છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું। PM પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ કર્યો, જેને લઈને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કર્મીઓ ભેગા થઈ રેલી યોજી હતી। કલેક્ટર કચેરીએ પહોંચીને ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કલેક્ટર કચેરી લોકોના વિરોધથી ગુંજી ઉઠી હતી। PM પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન બંધ કરવા માંગ કરી। જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તેવો આરોપ લગાવ્યો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગૌહત્યાના કેસમાં અમદાવાદ કોર્ટે આરોપીઓને આપી 7 વર્ષની સજા। હર્ષ સંઘવીએ કોર્ટના નિર્ણયને વધાવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો છે। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં 2 આરોપીઓ ઇમરાન શેખ અને મોહસિન શેખને 7-7 વર્ષની સજા ફટકારી છે। રાજ્ય ગૃહમંત્રીએ ગૌરક્ષા મામલે કોર્ટના નિર્ણયને વધાવ્યો છે। આ કેસને ટાંકીને સંઘવીએ કહ્યું કે માત્ર ગૌહત્યારાને પકડવા એટલું જ નહીં, તેઓને સજા થાય ત્યાં સુધી અમે લડત લડી રહ્યા છીએ। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા, પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ। ઇમરાન શરીફ શેખ મોહસિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી। તેમણે કહ્યું કે અમદાવાદ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે। અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ। પવિત્ર ગાયને વંદન છે। ગૌ હત્યારાને સજા આપવાનો આ મહિનામાં 3જો ચુકાદો છે।
વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 300 કલાકારોને વિધાનસભામાં આવવા આમંત્રણ આપ્યું. થોડા દિવસ પહેલા વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સંબંધના કલાકારોને આમંત્રણ ન અપાતા વિવાદ સર્જાયો હતો. વિક્રમ ઠાકોરના છલકાયેલા દર્દ બાદ હવે સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 27 માર્ચે ગુજરાતના 300 કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નિહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે. એક્ટર, એક્ટ્રેસીસ, સંગીતવાદકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ અપાયું છે. કલાકારોને આમંત્રણ આપવાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આમંત્રણ બાદ નીતિન પટેલે ગૃહની મુલાકાત લીધી. તેમણે ગૃહમાં પ્રશ્નોત્તરી પણ નિહાળી. નીતિન પટેલે સરકારની કામગીરીના વખાણ કર્યા સાથે વિપક્ષના ધારાસભ્યો પર કટાક્ષ કર્યા. વિધાનસભાના આગળના ભાગમાં કાચ તૂટ્યો. આગળના મુખ્ય ભાગમાં કાચ તૂટવાની ઘટના છે. ગરમીના કારણે એર આવી કાચ તૂટ્યો. કાચ તૂટતા નીચે કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી હતી. લાલ મરચાના ભાવ એક જ વર્ષમાં અડધા થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. લાલ મરચાની મબલક આવકથી ધમધમતા મહેસાણાના જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાના ભાવ એક જ વર્ષમાં અડધા થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. લાલ મરચાના ભાવ ઘટ્યા હોવા છતાં ખેડૂતોને પોતાનું મરચું વેચવા માટે પણ કરગરવું પડી રહ્યું છે. જોટાણા માર્કેટ યાર્ડમાં દરરોજ મરચાની 30,000 ટ્રેક્ટરની આવક થઈ રહી છે, પણ આવક વધતા ભાવમાં 45 થી 50% ઘટાડો થયો હતો. ગત વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાનો ભાવ 1,000 થી લઈને 1,500 મળી રહ્યા હતા, જ્યારે આ વર્ષે મણના 300 થી 900 રૂપિયા મળતા ખેડૂતોને ખર્ચા પણ નીકળતા નથી. જેથી કેટલાક ખેડૂતોએ વેચવાનું માંડી વાળ્યું તો કેટલાકે મજબૂરીમાં માલ તો કાઢવો તેમ માનીને વેચ્યું. પણ ખેડૂતોને આ વખતે મરચાની ખેતી મુસીબત લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો દ્વારા જે ખર્ચ ઉત્પાદન અને વીણવા માટે કર્યા છે તેટલો ખર્ચ પણ મરચા વેચીને નીકળે એમ નથી. બીજી બાજુ જોટાણા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન ભારતસિંહ ઝાલાનું કહેવું છે કે ગોંડલ માર્કેટિંગ બાજુ આ વખતે મરચાની વધુ આવક હોવાથી અહીંના વેપારીઓ ત્યાંથી મરચું ખરીદે છે, જે તેમને મરચું સસ્તું પડે છે અને અહીંથી મરચું ખરીદે તો મોંઘું પડે છે. મહેસાણાના જોટાણા યાર્ડની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. વિવિધ જણસીઓથી છલકાતા રહેતા જોટાણા યાર્ડની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. મહેસાણાના જોટાણા માર્કેટયાર્ડ પાસે આવકના સ્ત્રોત ઘટી જતા આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતા જાવક વધુ હોવાને કારણે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓના પગાર માટેના પૈસા પણ નથી. જોટાણા માર્કેટની એક વર્ષે 8 થી 9 લાખ આવક સામે ખર્ચ બમણો છે. યાર્ડનો સારી રીતે વહીવટ ચલાવવા દર વર્ષે 17 થી 18 લાખની જરૂરિયાત છે. બીજી તરફ આસપાસના વિસ્તારોમાં એરંડાની મિલો આવતા યાર્ડની આવક પર અસર પડી છે. ખેડૂતો મિલોમાં પોતાનો પાક વેચવાનું પસંદ કરી રહ્યા છે. પરિણામે યાર્ડની આવકમાં ઘટાડો થયો છે. જો આગામી દિવસોમાં સરકાર જોટાણા માર્કેટયાર્ડની બહાર ન આવે તો તેને તાળા મારવાની નોબત આવી શકે તેવી ચિંતા યાર્ડના સંચાલકો